15 દિવસનો સમય છે। જો આ નિર્ણય ફરીથી ફેરબદલી કરવામાં આવે તો ફરીથી આ જ સમાજ છે એ કિંજલબેનના મધર ફાધરને, મમ્મી પપ્પાને હારતોડા કરશે અને આ જ સમાજ જે છે એ એમનું સ્વાગત કરશે। જો દરેક સમાજ જે છે એ દરેક સમાજનું પોતાનું એક બંધારણ છે અને દરેક સમાજ પોતાના બંધારણને આધારિત કાર્ય કરતો હોય છે। તમે ભૂતકાળમાં ઠાકોર સમાજે પણ આવા પ્રકારના નિર્ણયો લીધેલા છે। ગુજરાતનો બહુ મોટો સમાજ છે, એ પ્રમાણે પાટીદાર સમાજે પણ આવા નિર્ણયો લીધેલા છે। સમાજની દીકરી સમાજમાં રહે એનેથી વિશેષ સમાજની લાગણી શું હોઈ શકે? અને એ સમાજે આ પોતાના બંધારણને અનુલક્ષીને જે નિર્ણય લીધેલો છે, આ નિર્ણય એ સમાજ લેવા માટે સ્વાયત્ત છે। વાત છે અહીંયા કિંજલબેનની। કિંજલબેનનું આ જે નિર્ણય છે એની સામે ભવિષ્યની અંદર સમાજની બીજી દીકરીઓ જે છે એ બીજી દીકરીઓ પણ આવા પ્રકારની માનસિકતા ના રાખે એના માટે થઈને આવો નિર્ણય જે છે એ કદાચ લેવાયો હોઈ શકે છે અને આ નિર્ણય લેવા માટે દરેક સમાજ પોતે સ્વાયત્ત છે। હું કિંજલબેનનો દાખલો કહી દઉં। કિંજલબેન ગીત ગાતા હતા, ડિસ્કો ગીતો ગાતા હતા, સ્ટેજ ઉપર ડાન્સ કરતા હતા, એમના મનપસંદ કપડાં પહેરતા હતા, એ લોકો રેપ સોંગ ગાતા હતા કે ગરબા ગાતા હતા। હંમેશા બ્રહ્મ સમાજે એમનું સમર્થન કરેલું છે, કોઈ જગ્યાએ વિરોધ નથી કરેલો।